ગંગાવારી મનુહારી મુરારી ચરણ અચ્યુત્તમ ત્રિપુરારી શિરશારી પાપહારી પુનાતુમા। આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ગંગાજળ મનોહારી છે, જે મુરારી એટલે કે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળ્યું છે, અને ત્રિપુરારી એટલે કે ભગવાન શિવ દ્વારા તેને માથા પર ધારણ કરવામાં આવ્યું છે, જે બધા પાપોનો નાશ કરનાર છે। એ માતા ગંગા, મારા પાપો પણ દૂર કરો। ગંગાજળ આમ પણ હિન્દુઓ માટે અતિ પવિત્ર મનાય છે, કારણ કે તેનો સંબંધ દેવી દેવતાઓ સાથે છે। પરંતુ શું આપને ખબર છે કે ભારત દેશમાં રાજ કરનારા મુગલ રાજાઓ પણ ગંગાજળને પવિત્ર માનતા હતા? અકબરથી ઔરંગઝેબ સુધી મુગલ સમ્રાટો ફક્ત ગંગાનું પાણી જ કેમ પીતા હતા, ખબર છે? ચાલો આજે વાત ગંગાના પવિત્ર પાણી અને મુગલ સમ્રાટોની કરીએ। મુગલ સમ્રાટો ગંગાના પાણીને અમૃત પાણી અને અમરત્વનું પાણી માનતા હતા। તેઓ પીવા માટે ફક્ત આ પવિત્ર નદીના પાણીનો ઉપયોગ કરતા હતા। તેમણે હરિદ્વાર અથવા તો ગંગા નદીના કિનારે આવેલા અન્ય સ્થળેથી પાણી એકત્રિત કરવા માટે એક ખાસ વિભાગની પણ રચના કરી હતી। આ પ્રથા અકબરના શાસનકાળ દરમિયાન શરૂ થઈ હતી અને ઔરંગઝેબ સુધી ચાલુ રહી હતી। પોતાના રસોડામાં રસોઈ બનાવતી વખતે પણ તેમાં ગંગાજળ ભેળવતા હતા। તેઓ આ પાણીને શુદ્ધ પાણી માનતા। પરિસ્થિતિ એટલી હદે પહોંચી ગઈ કે અકબરે સેંકડો કિલોમીટર દૂર ગંગા નદીમાંથી પોતાના મહેલમાં પીવા માટે આ પાણી લાવ્યું હતું, જેમાં ઘણો ખર્ચ પણ થતો હતો। પાણી સમયસર પહોંચે તે હેતુ માટે એક અલાયદા વિભાગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો બાબરે પોતાની આત્મકથા બાબરનામામાં ગંગાના પાણીને કાબુલની નદીઓનો વિકલ્પ માન્યું હતું અને તેની શુદ્ધતાના વખાણ પણ કર્યા હતા। કેટલાક ઇતિહાસકારોના મતે બાબર તેને આબે હયાત અથવા તો જીવનનું પાણી માનતો હતો। હુમાયુને પણ ગંગાનું પાણી ખૂબ જ ગમતું હતું અને તે તેની શુદ્ધતાથી પ્રભાવિત થયો હતો। અકબર વિશે તો કહેવાય છે કે તે દરરોજ લગભગ 1 લીટર ગંગાનું પાણી પીતો હતો। આઈને અકબરી અનુસાર ગંગાનું પાણી સોના અથવા ચાંદીના વાસણમાં સંગ્રહિત કરવામાં આવતું। તે સામાન્ય રીતે હરિદ્વારથી લાવવામાં આવતું। પાણીને શુદ્ધ રાખવા માટે તેને સીલબંધ બરણી કે વાસણમાં મૂકવામાં આવતું હતું અને લાવવામાં આવતું। દૂર દૂરથી લાવવામાં આવતું પાણી ઉપયોગ કરતા પહેલા તેને ઉકાળવામાં પણ આવતું હતું, પરંતુ હરિદ્વારથી લાવવામાં આવેલું ગંગાજળ સીધું જ ઉપયોગમાં લેવાતું હતું, કારણ કે તે સૌથી શુદ્ધ માનવામાં આવતું હતું। અકબર પછી જહાંગીર અને શાહજહાંએ પણ આ પ્રથા ચાલુ રાખી હતી। તેઓ ફક્ત ગંગાનું પાણી પીતા હતા। તેના ઔષધીય ગુણધર્મોના કારણે ઘણા લોકો તેને નિયમિતપણે પીતા હતા। ઘણા પ્રાયોગિક અભ્યાસોએ દર્શાવ્યું છે કે હરિદ્વાર ઉપરથી લેવામાં આવેલ ગંગાના પાણીમાં અસાધારણ સ્વશુદ્ધિકરણ ક્ષમતા છે। મુગલ સમ્રાટો ઉપરાંત ઘણા ભારતીય રાજાઓ અને શાસકો ગંગાના પાણીને પવિત્ર માનતા અને પીવા અથવા તો ધાર્મિક હેતુ માટે તેનો ઉપયોગ કરતા હતા। જયપુરના મહારાજા સવાઈ માધોસિંહ દ્વિતીય વિદેશ યાત્રા દરમિયાન હંમેશા ગંગાજળ પોતાની સાથે રાખતા હતા। તેમણે યુરોપીય પાણીને અશુદ્ધ માનીને તેને પીવાનો ઇનકાર પણ કરી દીધો હતો। તેઓ વિદેશ યાત્રા દરમિયાન હરિદ્વારથી 27,000 લીટર ગંગાજળ 3 મોટા ચાંદીના પાત્રોમાં ભરીને વહાણમાં લઈ ગયા હતા। આ પાત્રો હજુ પણ જયપુર મહેલમાં રાખવામાં આવ્યા છે। આ સફર રાજા એડવર્ડ સાતમાના રાજ્યાભિષેક માટે હતી અને તેમણે ગંગાના પાણીથી વહાણને શુદ્ધ પણ કર્યું હતું। 18મી સદીમાં મરાઠા સામ્રાજ્યની રાણી અહલ્યાબાઈ હોલકરે ગંગોત્રીથી સમગ્ર ભારતના મંદિરોમાં, ઉત્તરમાં કાશી વિશ્વનાથથી દક્ષિણમાં રામેશ્વરમ સુધી ગંગાના પાણીનો નિયમિત પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા કરી હતી। તે વાંસની નળીઓમાં પાણી ભરીને દૂર દૂરના સ્થળોએ મોકલતા, જેથી તેનો ઉપયોગ પૂજા અને અભિષેકમાં થઈ શકે।